નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારા પોલીસ મથકે કરાયેલ કોન્ટ્રાક્ટર ફરિયાદ પ્રકરણમાં એક કોન્ટ્રાક્ટરની પિટિશન નામદાર હાઈકોર્ટમાંથી પરત ખેંચાઈ. વ્યારા તાલુકા પંચાયતના કોન્ટ્રાક્ટર રાજુ હિંગણે દ્વારા વકીલ મારફતે નામદાર હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ રદ કરવા અપીલ કરી હતી. જે પ્રકરણમાં વ્યારા પોલીસ કાગળો લઈ નામદાર હાઈકોર્ટમાં હાજર રહી હતી. ત્યારબાદ દલીલોના અંતે રાજુ હિંગણેના વકીલ દ્વારા દલીલ કર્યા બાદ પિટિશન પરત ખેંચવામાં આવી હતી. જે માહિતી આજે 11 કલાકે અપાઈ હતી. વ્યારા શહેરના ઉનાઈનાકા પુલ નીચેથી ગુમ થનાર ઈસમને પોલીસે શોધી કાઢ્યો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના દણકવણ ગામના ઈસમ અજીતભાઈ ગામિત ગુમ થયા હતા. જે અંગેની ફરિયાદ પોલીસ મથકમાં આપવામાં આવતા પોલીસે શોધખોળ હાથ ધરતા વ્યારા શહેરના ઉનાઈનાકા નજીક આવેલ પુલ પરથી ગુમ થનાર ઈસમ મળી આવતા પોલીસે પરિવારને હેમખેમ સોંપ્યો હતો. જે માહિતી આજે 11 કલાકે અપાઈ હતી. ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના 4 દરવાજા 4 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જે અંગે ઉકાઈ ડેમના અધિકારી હેમંત ચૌધરી દ્વારા આજે 10 કલાકે માહિતી અપાઈ હતી. મારું નામ ચૌધરી હેમંતકુમાર છે. કાર્યપાલક ઇજનેર ઉકાઈ તરીકે ઉકાઈમાં ફરજ બજાવું છું. આજરોજ તારીખ 7/8/2024ના રોજ ઉકાઈ ડેમનું લેવલ 334.52 છે. ઇનફ્લો 74,000નો છે અને 335નું રૂલ લેવલ હોવાથી મેન્ટેન કરવા માટે ગઈકાલથી ગેટ ઓપરેશન શરૂ કરેલ છે. તેમાં કેનાલ વાટે 600 ક્યુસેક, હાઇડ્રો વાટે 16,000 ક્યુસેક અને ગેટમાં 4 ગેટ 4 ફૂટ ખોલીને 28,000નો આઉટફ્લો ટોટલ 46,000નો આઉટફ્લો ચાલુ કરેલ છે. સર, આને લઈને તાપી નદીની આસપાસ ગામમાં આઉટફ્લો ગેટ ઓપરેશન કરવાથી તાપી નદીના આજુબાજુના ગામોને એલર્ટ કરી દેવામાં આવેલ છે. તાપી નામદાર કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં આરોપીને સજા ફટકારી દંડનો હુકમ કર્યો. તાપી જિલ્લાના સોંગરના ફરિયાદી દ્વારા તેમનું ઘર આરોપી કીર્તિદેવી ત્રિપાઠીને વેચાણથી આપવામાં આવ્યું હતું. જેમાં આરોપી દ્વારા અલગ અલગ ચેક આપવામાં આવ્યા હતા. જે ચેક રિટર્ન થતાં ફરિયાદી દ્વારા વકીલ નીતિન પ્રધાનનો સંપર્ક કરી નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં નામદાર કોર્ટ દ્વારા વકીલ નીતિન પ્રધાનની દલીલને ગ્રાહ્ય રાખી આરોપી કીર્તિદેવી ત્રિપાઠીને તકસીરવાર ઠેરવી 18 માસની સાદી કેદની સજા અને ફરિયાદીને વળતર પેટે રકમ ચૂકવવા માટેનો હુકમ કર્યો છે. જે માહિતી 4 કલાકે મળી હતી. વ્યારા શહેરના તરણકુંડમાં ભાજપ સંગઠનના પ્રભારી તેમજ ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઈ. તાપી જિલ્લાના વ્યારા શહેરના તરણકુંડના હોલમાં જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારી તેમજ જિલ્લાના ધારાસભ્યોની હાજરીમાં બેઠક યોજાઈ હતી. જેમાં આગામી દિવસોમાં યોજાનાર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગતના માર્ગદર્શન આપી ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં સંગઠનના આગેવાનો અને પદ અધિકારીઓ હાજર રહ્યા હતા. જે માહિતી આજે 1 કલાકે મળી હતી. વ્યારા શહેરના સિંગી પુલ ફળિયા નજીકથી એલસીબી પોલીસે સુરતના માંડવી પોલીસ મથકમાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો. તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસ પ્રકાશભાઈ સહિત નાઓને મળેલી બાતમીના આધારે વ્યારા શહેરના સિંગી પુલ ફળિયા નજીકથી સુરત ગ્રામ્યના માંડવી પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી અનિલ ઢોડિયાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી આજે 3 કલાકની આસપાસ અપાઈ હતી. ઉચ્છલ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને સોંગઢ એસટી ડેપો પરથી ઝડપી પાડવામાં આવ્યો. તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ સોંગઢ એસટી ડેપો પરથી બાતમીના આધારે ઉચ્છલ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી રવિ ઉર્ફે રવિન્દ્ર ગામિત નાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે માહિતી આજે 10 કલાકે અપાઈ હતી. થર્મલ પાવર સ્ટેશન ઉકાઈ દ્વારા ફ્લાય એશના ભાવમાં કોટિંગ વધારો ઝીકવામાં આવતા સ્થાનિક આદિવાસીઓ અને ટ્રાન્સપોર્ટરોએ બેરોજગાર થઈ જવાના બીકે ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જે અંગેની માહિતી 6 કલાકે પ્રાપ્ત થઈ હતી. ફ્લાયર્સનો એમએસટીસી અંદર ટેન્ડર બહાર પાડી અમુક લોકોએ બહુ ઉપર રેટ લઈ ગયેલા છે આનો, જેના લીધે આટલા ઊંચા રેટથી માર્કેટની અંદર કોઈ માલ લેવા માટે તૈયાર નથી. આની અસર શું થશે? આની અસર એ તો કોઈ પણ બ્લોક કંપની આનો યુઝ કરવાની નથી. 60% થર્મલ પાવર સ્ટેશનનો ફ્લાયર્સનો યુઝ બ્લોક કંપની કરતી હતી. જેમને સરકાર તરફથી રાહત પણ આપવામાં આવતી હતી કે એમને 100 રૂપિયામાં પહેલાં માલ એમને મળતો હતો. જે અત્યારે 400 રૂપિયા સુધી એનો રેટ જતો રહ્યો છે.
તો એ લોકો કોઈ ફ્લાયર યુઝ કરવાના નથી. તો એમને ફ્લાયર યુઝ કરવાના ના કારણે અમારી બધી ગાડીઓ બધી ઊભી થઈ ગઈ, ટ્રાન્સપોર્ટેશન બધું બંધ થઈ ગયું છે. એના લીધે અમારા ડ્રાઈવરો પણ બેરોજગાર થઈ ગયા છે. અમે હપ્તાથી ગાડીઓ લીધેલી, હપ્તા પણ ભરવાની અમારી પાસે અત્યારે તાકાત નથી. તો આના માટે યોગ્ય નિર્ણય લાવે, થર્મલ રેટ ઓછો કરે, જેથી નવા ઉદ્યોગો જે બંધ પડ્યા છે ચાલુ થાય, અમારું કામ ચાલુ થાય. સોંગઢ શહેરના ઓટા 4 રસ્તા નજીકથી એલસીબી પોલીસે પ્રોહીના વોન્ટેડ આરોપીને ઝડપી લીધો. તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે સોંગઢ શહેરના ઓટા 4 રસ્તા નજીકથી સોંગઢ પોલીસ મથકમાં પ્રોહીના ગુનામાં વોન્ટેડ આરોપી સાગર સોનવણે નાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 9 કલાકની આસપાસ અપાઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.